હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. તમને બધાને મારા વિડીયોમાં સ્વાગત છે. તો ગાઈસ તો વિડીયો વહેલા ચાલુ કરી દીધો હો તો 7 વાગે હું નહીં કરી તૈયાર થઈ ગયો. પણ તો 7:30 વાગતા તો વહેલા ઉઠી જઈ હતી. આ તો જો બધા નેટ આવતા રહેતા ઊંઘી રહી. સિટી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સિટીએ વહેલી વહેલી ઉઠી જઈએ. શું હો મસ્ત સૂર્યદેવ નીકળી રહ્યા હી. ગાડી લાઈન ઊભી રહી બધી. શું કે હા તે બેસો હા કબૂતરનો મારો કા બાબુ બાબુ ઉઠી ગયો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ભૈયા ગુડ મોર્નિંગ. દીપો ઊંઘી ગયો. કેમ રાતે નેચાવતા રહેતા? ઠંડી લાગતી તકો ઊંઘી ગયા. ચા બનાવો પીવું. દીપો બી ઉઠી ગયો. સગી સુબી નીચે આવી પણ ચૂકો નહીં ઉઠ્યા. દાદી ઉઠ્યા પણ નાવા જાય દાદી. કાકાને રીંગે રહે પપ્પાને રજા. તો પપ્પાના રજા રવિવારની તો બેસે તો ચા બનાવી સિતમ્બરને જણા ચા પીયા બેસી ગઈ હે. દાદી તો કોફી બનાવી દેવી. આમ હવે ચા પીવા બેઠી. બધું બટાકા તૈયાર કરી. દાદી ગુડ મોર્નિંગ. ચાલો પી લો. બસ અહીંયા તો હું બનાવી છું પૌવા તૈયાર કરીને બધું મૂકી હો. અને અહીંયા કાકા ચા પીવું હું. સીટો અહીંયા પીવો છો. મેં તો પી લીધી ને હવે વંગારો છે પૌવા. હજુ પૌવા તો લાવ્યા નહીં અને એવા જશે ત્યારે એટલે બટાકા નહીં તૈયાર થઈ. બસ હું તો પૌવા વંગારી ઉપર આવી. અને અહીંયા તો કોઈ દેખાતું નહીં. બધા લાગા બધા ઊંઘી રહ્યા છે. બધા ઊંઘી રહ્યા છે. રાત્રે 1 વાગે હારે 2 વાગી જાય તો ઊંઘતા નવરાવો ને મારો નહીં ના એક ગોતી. તો ગેસ ચલો ઉપર જવું. તળામાં તો તડકો વહેલા આવી ગયો હશે. 7 વાગે તડકો આવી જાય. ખબર નહીં હોય ને જાય શીખો શીખો ઉપર. હા હા હજુ ઉપર ઊંઘી રહે તડકાના. ના ઉપર ના હોય ના નીચે રહો. અહીંયા ના હોય. હા જો ઘૂંટ મૂઠ થાય ઊંઘે. તો કઈ છે તો તડકાના ઉપર ઊંઘ્યા હું જવું નીચે. આજ તો પહેલી વાર બધા મારા ભાઈઓ પહેલી વાર રોકાને ગયા થઈ હું. અને તો મેકઅપ કરો જો અલગ અલગ પહેરે. બ્લાઉઝ અલગ હાડી અલગ. તો કઈ સવા બધા ઉઠ્યા છે. એક એક બ્રશ કરવા જઈશે. નહીં હાઈ તો કઈ જો તો કિંજલે નાસ્તો ને એવું બનાવી દીધું છે. કોફી ને બધું બધું પાથરી દીધું છે. મારી બેઠા હોય મિલનજીની બેઠા. મિલનજી હેડો હા બાર. કિંજલ તો નાસ્તો કાઢી દીધી છે બધા માટે. નાસ્તો કરવા બેઠો સીટું. અહીંયા તો નાસ્તો કરવા બેઠા છે બધા. નીચે રાખી ગયા પૌવા. લે સાંજે નાસ્તો કરાવો. દીદીને નાસ્તો કરવા બેઠા. તખાજીને 2 જણા કેવું મસલ બસલ નતા કાઢ્યા ને ઉપર. ઠંડક હતી નહીં કોઈ.
ઠંડક હે ને ઊંચું ખા ને એટલે પાછું ટ્રેન રાતની ટ્રેન આવે ને ઉઠાડે કારણ કે ફોન થાય ને બધું વાતા તો કઈ છે હવે જવાની તૈયારી કરી રહી સંજય મહેશ ખાનમાં વાત કરી રહી બધા જઈ રહ્યા અહીં શિવમભાઈના ઘરે ફઈના ઘરે જો તમે આવું હો ભાઈ હા એ હા જમવા આવું ભાઈ હા આ પેલું કરજે હરખી હા એ હા સારું એક ગાડી તો હેડી બીજી ગાડીઓ હેડા હા આ ત્રીજી ગાડીઓ હેડવાન કરો જતાનું આવું હા જમું આવું હા આવું કે પછી ના આવું નક્કી ના કહેવાય આય ટાટા ટાટા ત્રીજી ગાડી હેડી તો ગઈ વાસણ વાસણ તો ઘસી નાખ્યા વાસણ ઘસીને તો ઉપર આવી ચાલો તને રૂમો બધું સાફ કરી નાખીએ કચરો વાળી દઈએ ઉપરથી બધો તો ગઈ હું તો તૈયાર થઈ જઈ આ જવાનું છે શ્યામભાઈના ઘરે કપડાં જો હુકાવાનું બાકી હજી 15 મિનિટની વાર હો સુકાઈ જાય હા ધોવાઈ જાય એક વાર જઈને ઉકળી આવું કપડાં કઈ સહીએ તો હું શાકસા મારા બેઠી દાદી બંને જણા દાદી ચોરી લઈને બેઠે ફુલાવર એટલું સમારી ચોરી એટલી ખોલી કપડાં તો હજી પાર આવ્યો નહીં કપડો કરી દઈશું તો નાસ્તો કરવા જઈએ સંજીતી તો નાસ્તો વાત કરી દીધો હા ઘર બી ચલો તમે નાસ્તો કરીએ ભૂખ લાગી ખાવાનું કશું ખાધું નહીં 11 વાગ્યા તો ગઈ શું તો બેસી ગઈ પૌવાના છાશ લઈને પૌવાના છાશ તો ચલો તમે નાસ્તો કરીએ ભૂખ લાગી તો બહુ બની તો ગાઈસ અમે તો પરામ આવી ગયા મહેશજીને રંજીતજીને બધા અરે આ જગ્યા તતી ઓમ છે ગયા તા પાછા આવા ડાયો હેવી જો અમે તો બધા આવી ગયા પાછા સીએમના ઘરે ઇમામ રામના ઘરે કેટલા રહ્યા રંજીતજી તો કઈ મહેશજીને બધું તો ખાવા બેહાડે સમી હવે જોશું કિંજન રહેવા ઘરે આપણા ઘરે ગાડી તો છે બહાર પડીએ લેવા જવું પડશે ગાડી સમી જઈ ગયા છે દાદી જઈને આવ્યો હતા જીગર લેવા આવ્યા હી તો ગાઈસ અમે તો આવી ગયા સાથે જઈશું તો રોડ પર અને અમે જઈએ છીએ તો ગાઈસ અહીંયા તો બેઠા બધા અમુ જવું અંદર ગાઈસ અહીંયા તો ગાઈસ નિવેદન તો ચાંદે માટે તો ગાઈસ અમે તો જમવા બેસી ગયા આ તો દાળ ભાત શાક પૂરી અને ભૂમિને લઈને ભાઈની મમ્મી આ ચલો ત્યાં જમી લઈએ અમે તો જમી રહ્યા અને ભૂમિને એકલો જમી જાય છેલ્લી ઓનવારી તો ગાઈસ અમે તો જમવા બેસી ગયા છીએ શિવમ
બેહી ગયો છે બધા જમવા. દીપોય બેહી ગયો છે. પેલી બાજુ હવન ચાલી રહ્યા. બાપુ હેડો હેડો ખાવા. પેલા બાપુ કે ખાવા હેડો. પછી બધું મિરચો પછી કરજો મોઢા. જોઈ એ પ્રમાણે જો મળતી હોય તો આ મેઠો લઈને નમો કરી જા. ના એ લે આમુરદું તે ચાખ્યું નહીં આમુરદું. તો વાતો કરી રહી આ બાળકોને આમની પણ અસર થશે. જવાનું ચાલુ ને ઘરે જવાનું કળિયુગમાં ચાલુ પ્લુટો શાંતિ, નેપચ્યુન શાંતિ. તો કહે છે અહીંયા તો બધા બેઠા हैं અને રંજીતને તો બધા ઘરે જવાનું વિચાર હવે થોડા બે હો 1-2 વાગે ના એક તો વાગે 1 વાગે 2-3 વાગવા તો ગાઈસ બધા હેડ્યા ઘરે જો સીધો હેડ ચંપલ ફેરાવ તો ગાઈસ બધા હેડ્યા ઘરે આવજો તો કાંઈ મસ્જિદ ને તો હેડ્યા સેટુ આ સીએમ જોડે 2 દાડા રે શીખી જાય. આવજો. ચાલો જય માતાજી. જય માતાજી. શાંતિ જો. અને આવજો 14 તારીખ હો. ચોક્કસ. બોલતાની 14 તારીખ આવજો પ્રભુ. આમંત્રણ વોટ્સઅપ કરેલું છે. ભૂલી જાય છો. એટલે મન રાખીને આવજો પ્રભુ. હા આવજો બધા. જય માતાજી. શાંતિથી જો. એ આવજો બધા હો. જય માતાજી. આવજો આ તો ખાઈ કીધું તે બસ. દખવાતા ચીટી વાર કહી ગયો આવજો તા એ આવજો. આટાથી નીકળી જાઓ. સીધા રસ્તો બહાર નીકળી જાઓ. ગાડી બેઠો ગીતા હા જય માતાજી. હા ચાલો જય માતાજી. તો કાંઈ અમે તો રણજીતજી ને મહેશજી ને બધાને મૂકીને આવ્યા. હવે પગ ખાઈ લઈએ. ભૂખ લાગી છે. હાલ તો ખાધું ને. સોરી ગાઈઝ અમે ખાધું તો ઠંડુ કરીએ. આઈસ્ક્રીમ વાળો ઉભો ભાઈ કવાટ જોઈને કોઈ આવે હેડો આઈસ્ક્રીમ ખાઈ જાઓ. અરે હેડો ક્લિયા ગુલ્ફી આવી છે. ગુલ્ફી અલે ઘેર બીજો હશે પાછો પણ એકાને ખાઈ લઈએ ને આપણે. પાર મિલીને જવાનું હોય ને ખાવાની ગુલ્ફી બે જ કરો. દો કરો. મને નહીં મારે કોઈ ઠંડુ ચિલ્ડ પીવું છે. કોણી હો એ નહીં જીરા બીરા કોઈ પીવું મસ્ત. કાં તો પછી ઠંડુ એમ પોણી ખાવાનું ચાલુ છે. એ શું થયું લે અંદરથી કોઈક બોલ્યું આવી રખાય મેસેજ ટ્યુન અડધી રાતે કોઈક ઉભો થઈને દોડો. હજી તો એલાર્મ નું તે હોબળ્યું બતાવજો હું જોઉં. એવું ભાઈ બંધનો પ્યાર જો ગુલ્ફી પાર્ટી મારી બુલ્લી આ દિવ્યાને એટલે મેં ફોન કર્યો ભાઈ આઈસ્ક્રીમ ખાવા માટે. ખાવાનું પછી ખાવા બોલાયા અમે હોય એટલા માટે જ આપણો હોય ને ભાભી ને કોઈ ટેન્શન નહીં ખાઓ દીદી જિંદાબાદ વોટ આપો ભાઈ વોટ આપો તો નહીં ખાય અમે આ લારીવાળા ભાઈને જોઈને ઉભા રહ્યા કે અમારે ખાવાનું બાકી અમે બેઠા છીએ 3 જણા હજી. માતાજી જેટલું જેટલા કમ પડ્યું તો ગુલ્ફી ખાઈને આવો શાંતિ આટલું જુઠ્ઠું ના અમે કાઢી નહીં ગુલ્ફી જો અમે 3 જણા બાકી છીએ. લઈ લે વાતો નહીં એમાં હું કહેવાનું હું પૈસા આપી દઈ કે ભાઈ લઈને લેવાના એમાં કહેવાનું પૂછવા આપણે કાઢીએ પેલા ભાઈને પૂછી લે બસ. અમે ખાધી કોઈ એ તો ખોટું નહીં બોલતો ને ભાઈ. લઈને ઘેર જતો રહે મારા માટે લે તો તાન તો ના લીધી આ બધા ખાસ નું જોયું બસ
આ સ્ટોરેજ ફૂલ કરી નાખો આમ નામ એક દર 51 મિનિટ સુધી વિડિયો ચાલુ 51 મિનિટ અને આજે 3 મિનિટ. તો કદી મેં એડિટ કરી 51 મિનિટ. વાહ વાહ. આપણો એટલો તો આખું પિક્ચર બનાવી દઈએ. તો ગાઈસ હવે અમે જઈએ છીએ ઘરે. બે જણ તો બેઠે અને હું નિહુબેન 2 જણ જઈએ છીએ. હો તમે બેઠા છે ના જો અમારા દેવરજી, અમારા નાના દેવરજી આ હું ખોરા મૂંગ્યા છે. ભત્રીજો થઉં કાકી. જોજો આ ઊંઘ્યા ખોરામાં. શું માટે લઈને આવીએ તો કઈ સવાલ જઈએ છીએ અમે ઘરે. બે જણા તો એ ઊંઘી જાય ને ચા હેડો આવું જો ખાઈતા. હા એ હા આજે જઈએ તમે. તો ગેસ જગ્યાનું પપ્પા છે ભાઈ 3 જણા ત્યાં ગયા કે જઈ રહે પાસે જઈ રહે. ના ના હેડો છે ભાઈ ઘરે. હમણાં આવીશું કાલે વાળી. આ સીટ તો જો આવજો. હા બેહો. તો કઈ સમય થઈ છે ઘરે. તો ગઈ ચલાતા હવે જઈએ ઘરમાં થોડી વાર આરામ કરીએ. 2 તો વાગ્યા. તો ગઈ વાગે છે 5 ઉઠી છે 5 ચપાતી પી લેતી. કપડાં કરી લઈએ. તો ગેસ મેં તો ઉપર આવી અને બે ઉઠી ગયા અને કૂતરા બધા હશે ને ઠીકાણો કરવાનો. ગેસ હળવું કરી નાખ્યું જો કૂતરા બધા અંદર મૂકી દીધો જે બતનો હતો એ. કરીએ તો ગઈ સાથે ચપીએ બેઠે. હા કીધું પહેલાં ગઈ સામે જીકરબેન નહીં તેના બહાર બેઠા છીએ. કોણ ફેદી રહે છે કંટાળો આવો હોય એકલાનો નહીં. તો ગઈ સાતો જઈએ જતા તો સીએમભાઈના ઘરે પાસે આવ્યા પાકેટ લેવા માટે. ભૂલી જાય કાયમ છે કે ના ભૂલી જઈશું તો સીએમભાઈને કરી જઈશું. કોઈ ફોન હોય તો કરાશે થોડા બેસે તો ગઈ શું તો શાક સમારવા બેસી ગઈ. ફુલાવર ચોરી બપોર ફુલાવર ચોરી તૈયાર કરીને કીધું. અત્યારે બટાકા થોડા સમારતા હોય તો ચાલી રહ્યા તો મમ્મીને બધા બનાવે દ્વારકાથી 8 વાગે. ખીચડી બી થઈ ગઈ અને શાક થાય. હાલ મસાલા સારા બધા વઘારી દીધું. તો ભાઈ જમવાનું બનાવી દઈશ અને મમ્મીને તો પહોંચવા જાય હું લઈ આવું. ઠેઠ આવ્યા છે કાવા એમ થઈ ગયું. તો કઈ અડધી રોટલી તો બનાવી દીધી ને અડધી રોટલી બનાવવા બાકી. હા ચાલુ કરી નાખીએ રોટલી બનાવવા. જોવા લેવા જઈ મમ્મીને ગાડી લઈ આવતા જતા. તો ગાડી હું તો રેલવે સ્ટેશન આવી ગયો. ગાડી તો પાછળ મૂકી છે આપણી. તો ચાલો જઈએ અંદર. હું તો રેલવે સ્ટેશનમાં આવી ગયો છું. મમ્મીને તૈયારી છે આવવાની. આવો એટલે એમને લઈને પછી જઈએ ઘરે. મમ્મીની વાળા ગાડી તો આવી જઈ સામે. હવે એમાંથી ઉતરશે મમ્મીની પેસેન્જર ગાડી વિરમગામવાળી. ટાયરમાં જો પાટમ કક બોલ્યું અમારા ગાય મમ્મીને. તો કઈ મમ્મીને તો આ બાજુ ઉતર્યા ને હું પેલી બાજુ વાટ જોઈને ઊભો હતો. ત્યાં ઊભા રહ્યા છે પેલી બાજુ સાઈડમાં. મજા આવી જાય ને તો ગાય સોનલ ને બધા આવી ગયો. દાનસુ મજા આવી જાય બેટા. મજા આવી દરિયામાં નાયો તો જઈને મસ્ત દર્શન કરે આવી જાય. દરવાજો રોકીને ઉભી રહી છે. કોઈ નહીં આવી ગયા. જઈને આયા મમ્મી. જઈને દર્શન કરીને અમે જશું પછી કોક દિવસ અત્યારે પછી ઘરે. હા મજા આવે ટ્રેનમાં તો. તો હા ખીચડી બનાવી શાક બનાવી ચાલશે. તો જીજાજી પપ્પાના જમવા બેસી ગયો.
સોનલનો બધો તો કઈ દાદી તો જમવા બે ગયા કિંજલ જમી લે હું સોનલને મૂકીને આવું જમી હો સોનલને તો ઘરે જવાનું છે હા અંકિતના 2 જણા જઈએ પાપા હવે આવીએ મૂકીને હો હાલો મોટા નાગેશ્વર બેટ દ્વારકા આ તો મસાલિયા તને ખાવા પડો એ ભગવાન તને ખાવા પડો હે મમ્મી મેં આવ્યો ખાલી 300 રૂપિયા એકના તો ગઈ સોનલબેન તો હેડ્યા હી ઘરે ના જો રહું તો રહી જવા પેલી વખત આવ્યા હતા ને તો રહે ને જોઈજે ત્રણસો લે ધનસુ આવું રહું નહીં હા રહું નહીં આવજો આવજો ધનસુ ધનસુ તો કઈ જમવાનું તો જમી દીધું અમે અને હવે વાસણ લઈ દીધા તાંગવા હું ધોઈ નાખું જગ્યા રાખતું આખી મોરો 12 વાગી જશે આવતા આવતા ચલો તમે વાસણ અહીંયા આટલો હે ધોઈ નાખી તા તો કઈ અહીંયા તો હું બેઠી છું જાગુબેન 2 જણા તો આવી ગયા સોનલબેનને મેકી 11 વાગ્યા નહીં મેકીને તો ગાઈસ સોનલબેન તો મેકીને આવ્યા કોગળો મૂકીને પાણી પીવાય નહીં દે હા સોનલબેન કહેતા હતા કે ગાડીમાંથી ઉતર્યા જ નહીં કે હમણાં ફોન કર્યો પછી હા જાગુબેન કરતા હતા ચલો તને અહીંયા વિડીયો એન્ડ કરશે ગુડ નાઇટ જય માતા જય દ્વારકાધીશ થાક લાગે જબરજસ્ત તો એમના ઘેરે કોમ પહોંચી હો અને હવે સોનલને આયા તરત મૂકવા જઈ ગયો હા તો ગાઈસ ચલો અહીંયા વિડીયોને એન્ડ કરીએ આપણે આજ તો મમ્મીને આવી ગયો દ્વારકા જઈ અને મહેશની તો હવામાં જતા રહેતા વહેલા તો નહીં સેવમભાઈને પ્રસંગ હતો એ પતાવી પછી ગયા હતા તો ચલો તને આપણે કરીએ અહીંયા વિડીયોને એન્ડ તો ગાઈસ અમારો વિડીયો પસંદ આવ્યો હતો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ટાટા બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ